हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जो તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં પણ એકદમ સરસ અને શુદ્ધ એવા શ્રીખંડની રેસીપી, જેને ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે। તો શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક આવું કાણાવાળું વાસણ લઈ લીધું છે। તેમાં એક ચોખ્ખું કોટનનું કપડું રાખી દઈશું। તમે અહીંયા મસલિન ક્લોથ પણ ઉપયોગમાં લઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા લગભગ 700 ગ્રામ જેટલું દહીં લીધું છે। તેને આપણે આ રીતના વાસણમાં એડ કરી દેવાનું છે। અહીંયા આપણે શ્રીખંડ બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દહીં આપણે મોળું હોય તેવું જ લેવાનું છે। ખાટા દહીંનો ઉપયોગ કરવાનો નથી, તેનાથી શ્રીખંડ સારો નહીં બને। તો દહીં એડ કરી દીધા બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે એક કપડાના ચારે છેડાને ભેગા કરી લઈશું અને આ રીતના આપણે પાણીને નિતારી લેવાનું છે। જેટલું બને તેટલું પાણી તેમાંથી કાઢી લઈશું। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ મેં આ રીતના હાથની મદદથી પાણી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો લગભગ અડધી વાટકી જેટલું પાણી નીકળી ગયું છે। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે આ રીતના કપડાની ગાંઠ વાળી દેવાની છે અને તેનું પોટલી જેવું બનાવી દેવાનું છે, જેમાંથી તેમાં રહેલું વધારાનું પણ સારી રીતે નીકળી જાય। ત્યારબાદ આપણે આ રીતના હાથની મદદથી થોડીવાર પ્રેસ કરી લઈશું। હવે તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે। જો ઘરે ઠંડુ વાતાવરણ હોય તો તમે તેને ફ્રીજ વગર પણ રાખી શકો છો, પરંતુ તેને ફ્રીજમાં રાખવાથી દહીં ખાટું નહીં થાય અને શ્રીખંડ એકદમ સરસ બનશે। ત્યારબાદ આપણે શ્રીખંડ બનાવવા માટેની બીજી તૈયારી કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે। તેને મિક્સર જારમાં એડ કરીને તેને આપણે સારી રીતે પીસી લેવાની છે। તમે અહીંયા બજારમાં તૈયાર મળતી બુરુ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ જો બુરુ ખાંડ ના હોય તો આ રીતના ખાંડને પીસીને પણ ઉપયોગમાં લઈ શકો છો। તો લગભગ 4 કલાક જેવું થઈ ગયું છે। આપણે દહીંને ખોલીને જોઈ લઈએ। મેં અહીંયા લગભગ 4 કલાક માટે જ મૂક્યું છે, પરંતુ તમે તેને ઓવરનાઇટ માટે પણ ફ્રીજમાં રાખી શકો છો। તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે બધું જ નીકળી ગયું છે। ત્યારબાદ હવે આપણે રીતના કપડાની ગાંઠ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું લચકો દહીં બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે આ દહીંને એક વાસણમાં કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું હંકળ બનીને તૈયાર થઈ ગયું છે, જેમાંથી શ્રીખંડ એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે। તો આપણે આ તૈયાર થયેલા દહીંને સારી રીતે વિસ્કરની મદદથી વિસ્ક કરી લેવાનું છે। આ રીતના આપણે વિસ્કરને હલાવતા જઈને તેને એકદમ સ્મૂથ એવું કરી લેવાનું છે। આપણે લગભગ આ પ્રોસેસ 1 થી 2 મિનિટ માટે કરીશું। તો તમે જોઈ શકો છો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। તો હું અહીંયા લગભગ 3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું। અહીંયા ખાંડ એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બધી જ ખાંડ એકસાથે એડ નહીં કરી દઈએ। એક વખત ખાંડ એડ કર્યા બાદ તે સારી રીતે ઓગળી જાય અને મિક્સ થઈ જાય, ત્યારબાદ જ આપણે બીજી ખાંડ એડ કરીશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખાંડ એડ કરી દીધા બાદ સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો શ્રીખંડ એકદમ સરસ સ્મૂથ એવો તૈયાર થવા લાગ્યો છે। ફરીથી તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ખાંડ જ્યાં સુધી પૂરેપૂરી ઓગળે નહીં ત્યાં સુધી આપણે બીજી વખત ખાંડ એડ કરવાની નથી। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખાંડને સારી રીતે ઓગાળી લીધી છે અને આ રીતના વિસ્કરની મદદથી તેને સતત વિસ્ક કરતું રહેવાનું છે, જેનાથી શ્રીખંડમાં એકદમ સરસ સ્મૂથ એવી કન્સિસ્ટન્સી આવશે। ખાંડ સારી રીતે ઓગળી ગયા બાદ આપણે 1 ચમચીની મદદથી તેને થોડું ટેસ્ટ કરી લેવાનું છે, જેનાથી જો ખાંડની જરૂર લાગે તો ફરીથી એડ કરી શકાય। તો મને અહીંયા થોડો ઓછો સ્વીટ લાગે છે, તેથી મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ હજુ વધારે એડ કરી છે। તો ફરીથી તેને સારી રીતે મિક્સ કરતા રહીશું। અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળીને તૈયાર થઈ ગઈ છે। હવે શ્રીખંડને હજુ પણ વધારે ક્રીમી બનાવવા માટે તેમાં 2 ચમચી જેટલી દૂધ ઉપરની જે મલાઈ જામે છે તે ફ્રેશ મલાઈ એડ કરી છે। તો આ વસ્તુ એડ કરવાથી શ્રીખંડ એકદમ સરસ ક્રીમી કન્સિસ્ટન્સીવાળો બનશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે। તો મેં અહીંયા મલાઈને પણ સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે તેમાં ફ્લેવર માટે ચપટી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, પરંતુ જો તમને ઇલાયચી પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ આ રીતના તેને થોડો સેટ કરી લઈશું અને તેને ઢાંકીને ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દઈશું। લગભગ 1 કલાક માટે આપણે તેને ઠંડો થવા દઈશું। તો 1 કલાક જેવું થઈ ગયું છે। એક વખત ચમચીની મદદથી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તો તેને મિક્સ કરી લઈશું। તમે આ શ્રીખંડને આમ જ પણ ખાઈ શકો છો, પરંતુ હું અહીંયા તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરું છું। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ, બદામ તથા કિશમિશ લીધા છે, તેને કટ કરીને લઈ લીધા છે। ત્યારબાદ તેને આપણે શ્રીખંડમાં મિક્સ કરી લેવાના છે। તેનાથી શ્રીખંડમાં એકદમ સરસ ટેસ્ટ આવશે અને કાજુ બદામનો નટી ટેસ્ટ શ્રીખંડમાં એકદમ સરસ લાગે છે।
તો મેં અહીંયા કાજુ બદામ તથા કિશમિશને સારી રીતે મિક્સ કરી લીધા છે। ત્યારબાદ હું અહીંયા શ્રીખંડને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું। તમે આ શ્રીખંડને પૂરી સાથે સર્વ કરી શકો છો। ત્યારબાદ આ ઉનાળાની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ બનાવીને ખાવાની એકદમ મજા આવે છે। તો એક વખત ઉનાળાની સિઝનમાં શ્રીખંડ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે। ત્યારબાદ હું અહીંયા શ્રીખંડને થોડો કાજુ બદામ તથા કિશમિશથી ગાર્નિશ કરી લઉં છું। મેં અહીંયા ઉપરથી કિશમિશ તથા કાજુ બદામ પણ એડ કરી દીધા છે। તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને ઠંડો એવો શ્રીખંડ। તો તમને મારી આ શ્રીખંડની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તેમજ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।